વાહ વાહ. મેથાણ ગામના આંગણામાં સૌરો મંડપ, એમાં જ રામદેવજી મહારાજનો 12 પૂરો પાઠ અને આજની 12 પૂરા પાઠની છેલ્લી રાત અને સવારે સૌરો મંડપ જ્યારે અહીંયા ઊભો થવા જઈ રહ્યા છે, બધાય મળી અને આ કાર્ય કર્યું. પ્રવીણ બાપુ એક તો એ નિમિત્ત બન્યા છે, સાથ સહકાર બધું તમારો છે. બધાય પધારેલા મહેમાનો, વડીલો, બાળકો, અહીંથી બધાયનું અમે આદિ સ્વાગત કરીએ છીએ. અને આ જે સૌરો મંડપ થઈ રહ્યો છે, અને હું તો એમ કહું કે 2-4 વર્ષે આવું કાર્ય થવું જોઈએ. અને અહીંથી સૌરા મંડપની જે દોરી છોડી જવાના છે, અમારા પ્રવીણદાસ બાપુ ગોંડલિયા, એમના મોટા ભાઈ હેમતરામ બાપુ ગોંડલિયા સુરત દોરી છોડી જવાના છે અને આવતી સાલ ત્યાં સૌરો મંડપ કરવાના છે. એકવાર એમને જોરદાર તાલીઓના ગગડાટથી બધાય વધાવીએ. અને અને બીજી જ જે એવી દોરી છે મંડપની, અમારે ગામ સડોદર નરેન્દ્રભાઈ પટેલ એ છોડી જવાના છે. એમને પણ એકવાર આપણે જોરદાર તાલીઓના ગગડાટથી વધાવી. અહીંયા જાજુ બોલવાનું ન હોય, જાજી ચર્ચા ન કરવાની હોય. આપની સમજ જેને ગણપતિની વંદના કરી, સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગુજરાતની માલિકો ભજનની દુનિયામાં જેનું જબરું નામ છે, એવા મહેશદાન ગઢવીને એકવાર આપણે જોરદાર તાલીઓના ગગડાટથી વધાવી. અને એવા જ ભાઈ બીજા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગુજરાતની માલિકો ભજનની દુનિયામાં જેના કંઠમાં માલિકો ભજનિયા બહુ રૂડા લાગે છે, પોતે એમ કહેવાય પરસોત્તમ પરી હોય કે રામદાસ બાપુ ગોંડલિયા હોય, જેમને આરે કાયમની માટે જુગલબંધી કરે છે. આપણે પીપળી ધામ સવારામ બાપુ દર પૂનમને અહીંયા ભજન કરે છે, એવા વિપુલ પ્રજાપતિને એકવાર આપણે જોરદાર તાલીઓના ગગડાટથી વધાવી. અને જેના કંઠની માલિકો લોકગીત ભજનિયા બહુ રૂડા લાગે છે, એવા રંજનબેન મેસવાણીયાને એકવાર જોરદાર તાલીઓના ગગડાટથી વધાવી. અને સાજિંદા મિત્રો છે, કાલ હતા એ, એમને પણ બધાને એકવાર જોરદાર તાલીઓના ગગડાટથી વધાવી. અને અમારે બહુ સારા એવા લોક સાહિત્યકાર પણ પધાર્યા છે, ભાયાભાઈ, એમને પણ એકવાર જોરદાર તાલીઓના ગગડાટથી વધાવી. અને હા, રાજભા, એમને પણ એકવાર જોરદાર તાલીઓના ગગડાટથી વધાવી. બહુ સારા એવા લોક સાહિત્યકાર. હા, અમારા સંજય કુમારી કે અમારા માસીજી રહી જાય, પણ હું નામ બોલ્યો રંજનબેન મેસવાણીયા, એકવાર હજી એમને જોરદાર તાલીઓના ગગડાટથી વધાવી. હા, પણ બહુ જ આજે ચર્ચા નથી કરવી, ભજનના દોર ઉપર ભળવું છે. ગળતી રાત છે, ગળતી રાતના ભજનિયા અમારે બહુ સારા અહીંયા પોતે એમ કહેવાય કે મહેમાનો, સેવકો બધા અહીંયા પધાર્યા છે. તો વિપુલભાઈ પ્રજાપતિને વિનંતી કરું, આવો આપને મોજ આવે એવો ભજનિયા લઈ તમારી સમક્ષ આવે વિપુલભાઈ પ્રજાપતિ.